વિસનગરના કાસા ગામેથી સગીર યુવતી રહસ્યમય રીતે ગુમ, પરિવાર ચિંતિત, પોલીસે અપહરણની દિશામાં તપાસ શરૂ કરી। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામમાં સગીર વયની યુવતી ગુમ થવાની ગંભીર ઘટના સામે આવી છે, જેને લઈને સ્થાનિક વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કાંસા ગામના રહેવાસી અને વ્યવસાય ડ્રાઈવર યોગેશભાઈ વિનુભાઈ આત્મારામભાઈ રાવળની 16 વર્ષની 6 મહિનાની સગીર દીકરી 28 ફેબ્રુઆરીના રોજ સાંજે આશરે 5 વાગે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી। પરિવાર દ્વારા સંબંધી અને ઓળખીતાઓની શોધખોળ કરવામાં આવી હોવા છતાં યુવતીનો કોઈ પત્તો મળ્યો નહોતો। આખરે પરિવાર દ્વારા 1 માર્ચ 2026ના રોજ 6:40 વાગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી। આ મામલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। પરિવાર ચિંતિત, અપહરણની શંકા નકારી શકાય નહીં। ફરિયાદ મુજબ યુવતી અગાઉ કોઈ માહિતી આપ્યા વગર ક્યારેય ઘરેથી બહાર ગઈ ન હતી। આથી પરિવાર દ્વારા યુવતી પોતાની મરજીથી ક્યાંય ગઈ છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા એને ભોળવીને લઈ જવાઈ છે, તે અંગે ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસ હાલમાં યુવતીના મિત્રો, ઓળખીતાઓ તથા નજીકના વિસ્તારોમાં તપાસ કરી રહી છે, તેમજ મોબાઈલ સંપર્કો અને અન્ય સંભવિત દિશાઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે।